ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયનો અભ્યાસ કરીશું. વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થીઓ, આ પ્રકરણની અંદર જે ટૉપિક આપણા બાકી છે એના તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ, આજનો આપણો ટૉપિક છે કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની જે સ્થાપના વિધિ છે એના 2 તબક્કા છે. તબક્કો A એટલે કે પહેલો તબક્કો પ્રવર્તનનો, અને તબક્કો B એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો વિદ્યાર્થીઓ, આપણે સૌપ્રથમ તબક્કો A જે છે એની ચર્ચા કરીએ. તબક્કો A એટલે કે પહેલો તબક્કો છે પ્રવર્તનનો. એમાં છે 4 પોઈન્ટ. પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર કરવો. બીજું, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવી. ત્રીજું, સાધનોનું એકત્રીકરણ. અને ચોથું, નાણાકીય વ્યવસ્થા. બીજો એટલે કે B તબક્કો જે છે એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો એની અંદર 6 પોઈન્ટ છે. એમાં પહેલો પોઈન્ટ છે આવેદનપત્ર, બીજો પોઈન્ટ છે નિયમનપત્ર, ત્રીજો પોઈન્ટ છે સંચાલકોની યાદી, ચોથો પોઈન્ટ છે સંચાલકોની લેખિત સંમતિ, પાંચમો પોઈન્ટ છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, અને છેલ્લો પોઈન્ટ છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. તો વિદ્યાર્થીઓ, આ થયા માત્ર પોઈન્ટ. ઘણી વખત તમને એમ પૂછાય છે કે કંપનીની સ્થાપના વિધિના માત્ર મુદ્દા જણાવો. તો તમારા લોકોએ આ જે ચાર્ટ છે એ માત્ર ચાર્ટ લખવાનો છે, એની ડિટેલ લખવાની થતી નથી. જ્યારે તમને પર્ટિક્યુલર કહે કે કંપનીની સ્થાપના વિધિનો પ્રવર્તનનો તબક્કો સમજાવો, ત્યારે તમારે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને ડિટેલની અંદર સમજાવવાના રહે છે. તો ચાલો આપણે સૌથી પ્રથમ જે પ્રવર્તનનો તબક્કો છે એના પોઈન્ટ જે છે એની ડિટેલ સમજતા જઈએ. એ પ્રવર્તનનો તબક્કો એટલે કે પ્રમોશન. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. તો આ થઈ પ્રવર્તનની વ્યાખ્યા. તો એના નીચે બધા વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી દો કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. બરાબર. શું કીધું કે આપણે કંપની જ્યારે ચાલુ કરીએ તો સૌથી પહેલાં એને સ્થાપવા આપણે વિચાર કરશું કે આપણે આ પર્ટિક્યુલર વસ્તુની કંપની સ્થાપી, અને એના માટેની આપણે તૈયારીઓ કરવી પડે. એમને એમ કંપની સ્થાપાઈ જતી નથી. તો એ જે છે એ શું કહેવાય? પ્રવર્તન. અને પછી છે કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે, એટલે કે પ્રમોટર કહે છે. બરાબર. એટલે આના નીચે પણ અંડરલાઈન કરી દેજો. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. તો વિદ્યાર્થીઓ, ઘણી વખત પરીક્ષામાં જ્યારે પૂછાય છે કે પ્રવર્તન એટલે શું, તો વિદ્યાર્થીઓ પ્રવર્તક લખી આવે છે, અને પ્રવર્તક એટલે શું એમ પૂછે તો પ્રવર્તન લખીને આવતા હોય છે. તો આ પ્રકારની ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. પ્રવર્તન એટલે શું કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરવો, એના માટેની પૂર્વ તૈયારી કરવી એટલે પ્રવર્તન. પછી આ પ્રવર્તનનો વિચારને અમલમાં મૂકનાર એટલે પ્રવર્તક. માનો કે તમારા મગજની અંદર કંપની સ્થાપવાનો વિચાર આવે, તમે તૈયારી કરો, તે પ્રવર્તનનો તબક્કો થયો. હવે આ કર્યું કોણે? તો કે તમે કર્યું છે. તો તમે કોણ બનો? પ્રવર્તક બનો. બરાબર. તો આના નીચે બધા અંડરલાઈન કરી દેજો. પહેલો પોઈન્ટ છે કંપનીના પ્રવર્તનનો વિચાર. તો કંપનીના પ્રવર્તનનો વિચાર
પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન છે. તો વિદ્યાર્થીઓ આના ઉપર પણ અંડરલાઈન કરી દો. તમને આ વસ્તુ વિધાનમાં ક્યાંક પૂછી શકાય કે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બરાબર. કેમ એને માનસ સંતાન કહેવાય? પ્રવર્તન એ કોનું? તો કે પ્રવર્તકનું, એટલે કે આપણે માનો પ્રવર્તક છીએ, તો આપણે કંપનીની સ્થાપના કરવાનો વિચાર કરીએ છીએ. મગજમાં હજુ તો આપણે એનું પ્લાનિંગ કરી રહ્યા છે. એટલા માટે એ શું કહેવાય? આપણું માનસ સંતાન. આપણું એટલે કોનું? તો કે પ્રવર્તકનું. સેકન્ડ પોઈન્ટ છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય અને વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. કઈ કઈ ચકાસણી હશે? તો કે ધંધા માટેની સ્થાન પસંદગી કરવી, નફાકારકતા તપાસવી. ચાલો, હવે તમે કંપની સ્થાપવા જઈ રહ્યા હોય તો તમારે જગ્યા તો નક્કી કરવી પડે ને કે તમે કઈ જગ્યાએ કંપની સ્થાપશો. તમે કંપની સ્થાપશો તો એમાં નફો થવાની શક્યતા કેટલી છે? બરાબર. આ બધી વસ્તુની તપાસ તમારે કરવી પડે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી. હવે આ વિગતવાર જે વિશ્લેષણાત્મક તપાસ કરવાની એ કઈ કરવાની? તો કે મૂડી અંગેની, કાચા માલ અંગેની, માંગ અંગેની, સાધન સામગ્રી અંગેની, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે. સ્વાભાવિક છે કે આપણે જ્યારે કંપની સ્થાપવા જઈએ તો મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો આ જે મૂડી છે એ મૂડી આપણે ક્યાંથી મેળવશું એ તપાસ કરવી પડે. કાચો માલ જોઈશે તો એ કાચો માલ કેવી રીતે અવેલેબલ બનશે, કોની પાસેથી અવેલેબલ બનશે, આ બધી વસ્તુની આપણે તપાસ કરવી પડે. આપણે જે પ્રોડક્ટ બનાવવા જઈ રહ્યા છીએ માર્કેટની અંદર તેની માંગ કેટલી છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. બાકી આપણે કોઈ વસ્તુની કોઈ પ્રોડક્ટ બનાવીએ અને એની માંગ જ ના હોય તો આપણે નુકસાનમાં જઈશું. વાહન વ્યવહારની સુવિધા. હવે આપણને વિચાર આવે ચાલો બીજી બધી વસ્તુ તો બરાબર છે, પણ વાહન વ્યવહારની સુવિધાનું શું કામ છે? તો તમે જે જગ્યાએ કંપની સ્થાપો છો ત્યાંથી વાહન વ્યવહારની સગવડ જ જો ના હોય તો તમે તમારી પ્રોડક્ટને માર્કેટની અંદર કેવી રીતે પહોંચાડશો? તમે કંપની સ્થાપશો એટલે અહીંયા તમે કર્મચારીઓ રોકશો. જો વાહન વ્યવહારની સગવડ ના હોય તો તમારા અહીંયા કર્મચારીઓ નોકરી માટે કેવી રીતે આવશે? તો આ માટે પણ વાહન વ્યવહારની જે સુવિધા છે એની જાણકારી મેળવવી પણ ખૂબ જરૂરી બને છે. આગળનો પોઈન્ટ છે સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. સાધનોનું એકત્રીકરણ. સાધનો એટલે કયા? કંપની સ્થાપવા માટે જે બી સાધનો જોઈએ, જેમ કે જમીન જોઈએ, કાચો માલ જોઈએ, યંત્ર જોઈએ, બરાબર, વિવિધ પ્રકારની સેવા, બેન્કિંગ, વીમો, બરાબર, વાહન વ્યવહાર, આ બધી સેવાઓ તમને જશે. વખાર, આ બધી સેવાઓમાં આવે છે. તો એ તમને તરત તમે જો કંપની સ્થાપેલી નથી આથી તમને એ સેવા મળી નહીં જાય, પણ એનું શું કરવું પડે? તમારે કરાર કરવો પડે કે મારી કંપની સ્થાપવાની વિધિ પૂરી થાય એટલે મને આટલી વસ્તુ કે આટલી સેવાની જરૂર પડશે. તો એ સમયે તમને એ સેવા પ્રાપ્ત થઈ જશે. આગળનો આપણો પોઈન્ટ છે નાણાકીય વ્યવસ્થા. તો સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. ચાલો, હવે મૂડી મેળવવાની છે આપણે તો સ્વાભાવિક છે આપણે મૂડી ક્યાંથી મેળવીએ? જો વ્યક્તિગત પેઢી હોય તો આપણે માનો કે પોતાના મિત્ર પાસેથી લોન લઈએ, ભાગીદારી હોય તો બેંક પાસેથી લઈએ. કંપની સ્વરૂપમાં પણ આપણે આપણી પોતાની મૂડી હશે, મિત્રો પાસે મેળવશું, તેમજ બેંક પાસેથી પણ માંગશું. પરંતુ કંપની સ્વરૂપની અંદર
ખૂબ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આવા સંજોગોમાં જનરલી મૂડી કેવી રીતે મેળવવામાં આવે છે? તો કે શેર દ્વારા મૂડી મેળવવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ આના નીચે અંડરલાઈન કરી દેજો કે નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. આના નીચે દરેક વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી દેજો. પછી છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આ તમારો સેકન્ડ પાર્ટ એટલે કે બીજો તબક્કો જે છે એ શરૂ થાય છે. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. તો આના નીચે અંડરલાઈન કરજો કે કંપનીને અસ્તિત્વ લાવવા માટે કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા પડે? તો કોની પાસેથી? કંપની રજિસ્ટ્રાર પાસેથી. તો આના નીચે પણ બધા જ વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી દેજો. અને આ જે બધા દસ્તાવેજો તૈયાર થઈ જાય, જે દસ્તાવેજોની ચર્ચા હવે આપણે નીચે કરીશું. આ દસ્તાવેજો કોની સમક્ષ રજૂ કરવાના? તો એ પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના છે. તો આના નીચે પણ દરેક વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી દેજો. તેમાં સૌથી પહેલું છે આવેદનપત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. શું? તો કે આવેદનપત્ર. આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. એટલે કે આવેદનપત્રની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે એની ચર્ચા, એટલે કે એના સબ પોઈન્ટો એ નીચે આપેલા છે. તો એ પોઈન્ટની ચર્ચા કરતાં પહેલાં આપણે અંડરલાઈન કરી દઈએ. આ તમને MCQ અને 1 માર્કમાં પૂછી શકાય કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. તમને પૂછી શકાય કે કંપનીનો પાયાનો દસ્તાવેજ કયો છે? તો કે આવેદનપત્ર. કંપનીનું બંધારણ કયું છે? તો કે આવેદનપત્ર. બરાબર છે? ચાલો આગળ જોઈએ. આવેદનપત્રની અંદર કઈ કઈ કલમોનો સમાવેશ થાય? તો પહેલી છે નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. આના પર અંડરલાઈન કરી દેજો. આ પણ તમને ક્યાંક પૂછાય છે MCQ કે 1 માર્કમાં કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો નામના છેડે શું આવે? લિમિટેડ આવે. અને ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ આ શબ્દ લખવો પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું જ નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. માનો કે XYZ નામની કંપની ઓલરેડી સ્થપાઈ ગયેલી છે, તો તમે તમારી કંપનીનું નામ XYZ રાખી શકો નહીં. તેમજ બીજું કયું નામ ના રાખી શકો? તો કે રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ પણ રાખી શકાતું નથી. તો આના પર બી અંડરલાઈન લખી શકો કે તમે ભારતમાં કઈ કંપનીનું નામ રાખી શકતા નથી, કે કેવું નામ રાખી શકતા નથી? તો કે ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. આ છે તમારી નામની કલમ. ક્યાંક 1 માર્કની અંદર કે 2 માર્કની અંદર આ પર્ટિક્યુલર એક કલમ પણ પૂછી શકાય કે નામની કલમ સમજાવો. આગળનો પોઈન્ટ જોઈએ. એમાં બીજી જે કલમ છે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. તો કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું
પડે. કોઈ બી કંપની સ્થાપો એટલે તેની રજિસ્ટર્ડ ઓફિસ હોય છે. એ ઓફિસનું સરનામું તમારે કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે છે. આગળનો પોઈન્ટ છે ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. આપણે જાણીએ છીએ કે કંપનીઓ નફાના હેતુથી સ્થપાતી હોય છે, પરંતુ ઘણી કંપનીઓ એવી હોય છે કે સમાજ સેવા કરવા માટે, બરાબર છે, એમ પણ સ્થપાતી હોય છે. તો કંપનીનો ઉદ્દેશ શું છે એ ઉદ્દેશ તમારે આ કલમની અંદર જણાવવી પડે છે, અને એ ઉદ્દેશ સિવાયનું કાર્ય તમે કરી શકો નહીં. આગળની જે કલમ છે એ છે જવાબદારીની કલમ. તો કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંયધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. એટલે કે તમે જે કંપની સ્થાપી રહ્યા છો એ કંપનીની જવાબદારી છે, એટલે કે કંપનીના જે શેર હોલ્ડરો છે એની જવાબદારી કેવી હશે? જવાબદારી મર્યાદિત હશે, અમર્યાદિત હશે કે બાંયધરીથી મર્યાદિત હશે, એનો ઉલ્લેખ તમારે આ કલમની અંદર કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાના કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે નાની કંપની હોય ત્યારે તે એક જ વ્યક્તિની કંપની હોય, તો આવા સંજોગોની અંદર આ એક વ્યક્તિ જો મૃત્યુ પામે તો એની જગ્યાએ બીજી કઈ વ્યક્તિ કરાર કરશે એનો ઉલ્લેખ આ કલમની અંદર કરવામાં આવે છે. આગળ છે મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે પણ જણાવવામાં આવે છે. એટલે કે મૂડીની કલમમાં સત્તાવાર મૂડી કેટલી છે અને એને કેટલા શેરમાં ડિવાઈડ કરેલી છે, બરાબર, એ પણ આ કલમની અંદર જણાવવામાં આવે છે. પછી જોઈએ આપણે નિયમન પત્ર. આગળ આપણે બાકી છે સ્થાપનાની કલમ. તો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવું પડે છે. ચાલો, સ્થાપનાની કલમમાં શું છે, એની સભ્ય સંખ્યા કેટલી છે કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપની સ્થાપના કરવા ઈચ્છે એવું નિવેદન આપવું પડે. કેટલી વ્યક્તિઓ? જાહેર કંપની હોય તો 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી 2 કંપનીએ સહી કરીને નિવેદન આપવું પડે છે. તો વિદ્યાર્થીઓ, આ જે ટૉપિક છે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ ટૉપિકની અંદર આપણે માત્ર પહેલો ટૉપિક છે આવેદનપત્ર, એની ચર્ચા કરી છે. હવે જે નિયમનપત્ર છે એની ચર્ચા આપણે ફરી પાછા બીજા લેક્ચરની અંદર કરીશું. તો વિદ્યાર્થીઓ, આ જે ટૉપિકની અંદર આપણે ચર્ચા કઈ કરી તો કે પ્રવર્તનનો જે તબક્કો છે એના 4 ટૉપિક છે એની ચર્ચા કરી, તેમજ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે એમાં જે આવેદનપત્ર છે એ આવેદનપત્રની ચર્ચા કરી છે. બાકીના જે 5 એટલે કે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આજે જે કંઈ પણ ચાલે છે એ તમારે તમારા પાકા ચોપડાની અંદર લખી દેવાનું છે. કોઈએ પણ ડિટેલ લખવાની નથી, માત્ર મુદ્દા લખવાના છે. જેના ઉપર અંડરલાઇન કરવામાં આવી છે એને 1 માર્કના પ્રશ્ન તરીકે બનાવીને તમારે તમારા પાકા ચોપડાની અંદર લખી દેવાનું રહેશે. તો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીએ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.